સુરતમાં 4 મહિનાની કાળઝાળ ગરમી બાદ ગઈકાલ રાત્રે વરસાદના આગમનથી સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હા. આહા, શું વાત છે. લ્યો. શીલા, આ કાલે જતીન મને બા વિશે પૂછતો હતો તો હું તો ઘડીક મૂંઝાઈ ગયો કે મારે હવે આને હું જવાબ દેવો. કેમ વળી? સતીનભાઈ શું પૂછતા હતા? આ જતીન પૂછતો હતો કે આ 7-8 વર્ષ પહેલા જે બા ખોવાઈ ગયા તો એનું શું થયું, કોઈ પત્તો મળ્યો? તો પછી તમે શું કીધું જતીનભાઈને? મેં એને કીધું કે મેં બાને ગોતવાની બહુ કોશિશ કરી, મેં પોલીસ ફરિયાદ કરી, પણ બાનો ક્યાંય પત્તો જ ન મળ્યો. અને જતીન તો મને એવા અટપટા સવાલ પૂછતો હતો ને તો હું તો એને જવાબ દેતાય ગભરાતો હતો. અરે મને તો એમ થયું ક્યાંક મારો ભાંડો ન ફૂટી જાય. શીલા, આજે મને આભાસ થાય છે કે મારે મારી માને આમ રસ્તે રઝળતી નહોતી મૂકી દેવી. તને હાસું કહું ને તો આ છે ને બધું મેં તારા કહેવાથી કર્યું છે, પણ ગમે એ હોય મારે મારી માને આમ તરસોડી તો નહોતી જ દેવી. નટવર, જ્યારે આપણા લગ્ન થયા ને ત્યારે મેં શરત કરી હતી કે તમારી માને હું મારી ભેગી નહીં રાખું. તમને તમારી માનું આટલું બધું દાજે છે તો પહેલા વિચાર કરવો હતો ને. તને મારી વાતની નહીં ખબર પડે. નોખી નવાઈ ના માવાળા થઈ ગયા તો બધું પહેલા વિચારાય ને. હું કારખાને જાઉં છું કામે. સાંજ સુધીમાં આવતો રહી. હારું, સાંજે આવો ને કે રોલી ડોશીની દવા લેતા આવજો, પૂરી થઈ ગઈ છે. મધુ, તું બાને આમ ડોસી કહીને ન બોલાવ. બિચારા અત્યારે દુઃખી માણસ છે, ઘરથી તડછોડાયેલા છે. તું આમ આવું બોલી બોલીને એમનું મનને દુઃખી ન કર. તો શું કહું રઘુ, હા માજીના લીધે છે ને આપણે આપણું ઘર મૂકીને 300 કિલોમીટર દૂર રહેવા આવ્યા છીએ. અરે વર્ષે એક વાર પણ આ સગાવાલાનું મોઢું નથી જોવાતું. હશે મધુ, પણ અત્યારમાં આપણે આ માજીના દુઃખ આમું જોવાનું છે. એને બિશાક રાખને એમના હગા દીકરાએ તરછોડી દીધા છે, માટે ત્યારે આપણે એની કાળજી લેવાની છે, સમજીને તું? મોટા શેઠ, તમે આવો આવો બેહો. રઘુ, હું એક જરૂરી કામે તને મળવા આવ્યો છું. હા તો ભૂલો નહીં શેઠ, શું વાત છે? વાત એમ છે કે તું ધ્યાન રાખજે. આ મારો ભાઈ જતીન છે ને એ અચાનક અહીંયા આવી ન ચડે. આવું કેમ બોલો છો શેઠ? જતીન શેઠ અહીંયા આવવાનું કહેતા હતા? અરે ના, એ જતીનને તો ખબર પણ નથી કે તું મારી બાને લઈને અહીં ભરૂચમાં રહેશો. પણ હમણાં કેટલાય દિવસથી આ જતીન બાના નામની રટ લગાડીને બેઠો છે અને બાને શોધવાની કોશિશ કરી રહ્યો છે. અને મને તો એ વાતની બીક છે કે કદાચ જતીન જો અહીં ભરૂચમાં આવે અને તને મળે ને તો જતીનને લઈને તું અહીંયા ઘરે ન આવતો. સીતારામ બા. સીતારામભાઈ, બા તમને સારું તો છે ને? આ રઘુની ઘેરે તમને કઈ તકલીફ નથી ને? આવે તો છે ને તમને અહીંયા? મારા પેટના દીકરાએ મને તરછોડી દીધી છે 8 વર્ષથી, અને આ હું પાર્કે ઘરે કોકને ત્યાં રહું છું. એનાથી વધારે મોટી ઉપાધિ કઈ હોય? પણ હું કરું બા? હું લાસાર છું. આ શીલાએ મારી યારે શરત કરી હતી કે અમારા લગ્ન પછી હું તમને જુદા રહેવા મોકલી દઉં, અને મને એમ હતું કે લગ્ન પછી હું શીલાને મનાવી લે. પણ આ શીલા ધરાહાર ન માની, એટલે મારી ઓફિસના એક નોકર આ રઘુની આરે મારે તમને રહેવા મોકલી દેવા પડ્યા. પણ બા, હું તમારી ખાધા ખોરાકીના દર મહિને 5000 રૂપિયા દઉં છું. તમે એમ જ સમજો કે તમારું ધ્યાન હું જ રાખું છું.
તું હું મારું ધ્યાન રાખતો હતો. મારું ધ્યાન તો મારો ભગવાન રાખે છે. એ આજે જો નટ્યા તું મારું ધ્યાન રાખતો હોત ને તો આજે મારે આ દાડા જોવાના ન આવત. અરે બા, હું કરું? હું લાસાર છું, હું શીલાની સામે મજબૂર થઈ ગયો છું. તમે મારી વાત કાં નથી સમજતા? એ હારું હારું, તારી લાચારી છે ને તો તું જા હવે અહીંથી. અને કહું છું હવે તું મને મળવાય નહીં આવતો. હું મારી જિંદગી ગમે એમ કાઢી નાખીશ. એ સખે ડખે હું હવે મારા બાકીના દાડા કાઢી નાખીશ. તું તારે જા અહીંથી. હવે મને મળવાય નહીં આવતો તું. જા કહું છું. એ હારું બા, તમે કહો છો તો હું જાઉં છું. પણ આમ જુઓ, તમારે ગમે એ કામ હોય તમે તારે આમ જુઓ રઘુને કહેજો, એ મને ફોન કરી દે. હો હે બસ, હવે છે ને તારે મારું એક જ કામ કરવાનું છે. એ હું જેથી મરી જાઉં ને અને તને સમાચાર મળે ને ત્યારે મારી સીતાને દાહ દેવા આવશે અને મારા નામનું નાવા આવશે. ઈ પેલા તો આ પગ નો મૂકતો. સા કામે નથી જવાનું? કામે તો જવું છે, પણ ઓલો ભાઈ ક્યાંક બારો જાય પછી જવાય ને, એમને થોડું થાય. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ ભાઈ. આજે સાંજે હું અમદાવાદ જવાનો છું. અમદાવાદ અચાનક કોઈ કંપનીના કામકાજે જવું છે? હા ભાઈ, મારે કંપનીના કામ માટે જ જવાનું છે. અમારી બીજી કંપનીનું કામ અમદાવાદમાં ચાલુ છે, તો એના ડોક્યુમેન્ટરીના અંગે મારે બોસ સાથે જવાનું છે. તો પછી જતીનભાઈ, તમારે પાછું આવવાનું ક્યારે થશે? અરે ભાભી, મારા બોસ કહેતા હતા કે મારે 2 દિવસ માટે તો અમદાવાદમાં રોકાણ થશે જ. સારું ભાઈ, તો જઈ આવો. ભાભી, આજનું મારું ટિફિન નહીં બનાવતા, હું બહાર કેન્ટીનમાં જ જમી લઈશ. અરે જતીનભાઈ, આમ બહારનું ન ખવાય. હું તમને છે ને હમણાં ફટાફટ રસોઈ બનાવી દઉં છું, ટિફિન એ પેક કરી દઉં છું. અરે ભાભી, મારે ઓફિસમાં જ ખૂબ જ કામ છે, એટલે 2-3 વાગી જશે ઓફિસમાં જ તે. એટલે તમે મારું ટિફિન ન બનાવતા, હું બહાર કેન્ટીનમાં જ જમી લઈશ. સારું ભાઈ, જેવી તમારી ઈચ્છા. અમારું થોડું હાલે. ભાભી, મારા 2 જોડી કપડાં બેગમાં ભરીને તૈયાર રાખજો. હું જેવો ઓફિસથી આવીશ ને એટલે અમદાવાદ જવા માટે તરત જ નીકળી જઈશ. સારું ભાઈ, તમે ચિંતા ન કરો. તમે સાંજે આવશો ને ઘર એટલે તમારો બેગ રેડી રહેશે. બસ. સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તો મારી બા ભારતી બા લાગે છે ને પડખે ઊભો એ આપણો નોકર રઘુ છે. આ મારી બા રઘુ સાથે શું કરે છે અને અહીં અમદાવાદમાં શું કરે છે? બસ બાપ. અરે જતીન શેઠ, તમે અહીંયા? આ સવાલ તો મારે તને કરવાનો છે કે તમે બંને અહીં શું કરો છો અને મારા બા તારી સાથે શું કરે છે? રઘુ, હું તને પૂછું છું, આ તું મારા બાને લઈને ક્યાં જાય છે અને તું ક્યાં રહે છે? શેઠ, આજથી 8 વર્ષ પહેલા તમારા મોટા ભાઈએ તમારા બાને તરસોડી દીધા હતા. તમારા મોટા ભાઈએ બાને મને સોંપી દીધા હતા અને મને ભરૂચ રહેવા મોકલી દીધો હતો. હા, 8 વર્ષથી હું જ બાને આંસું છું. તમારા ભાઈ ખર્ચા પાણીના અંદાય રૂપિયા મને આપી દે છે. જતીન શેઠ, હમણાંથી ભારતીબાની તબિયત સારી નથી રહેતી. અમે ભરૂચની ઘણી મોટી મોટી હોસ્પિટલોમાં બતાવ્યું, પણ બાને સારું નથી થતું. એટલે હું એને અહીંયા અમદાવાદમાં લઈને આવ્યો છું. રઘુ, તને ખબર છે કે મારા ભાઈએ હુકમ તરસોડી દીધા હતા મારા બાને?
હા નાના છે. તમારી ભાભીના કહેવાથી. આવી ગયો ભાઈ? હા ભાઈ, મારે તમને એક સવાલ પૂછવો છે કે બા ક્યાં છે? જતીન, આ મેં તને 50 વખત જવાબ દીધો કે બા અચાનક ગુમ થઈ ગયા છે, તો પછી હું કામ કાયમ સવારમાં ઉઠીને મને એકનો એક સવાલ તો પૂછશો? ખોટું બોલો છો તમે ભાઈ. બા ગુમ થયા નથી, પણ તમે ગુમ કરી દીધા છે. આવી વાત તને કોણે કરી કે બાને ગુમ મેં કરી દીધા છે? ભાઈ, મને બધી ખબર પડી ગઈ છે. ભાભીને બા નહોતા ગમતા, એટલે એના કહેવાથી તમે બાને તરછોડી દીધા અને રઘુની ઘરે રહેવા મોકલી દીધા. બોલો, સાચી વાત છે ને આ? તમને પૂછું છું, આ વાત સાચી છે ને? હા ભાઈ, તારી વાત તો સાચી છે. આ તારી ભાભીના કહેવાથી જ તે મેં બાને તરછોડી દીધા છે અને બા અત્યારે રઘુના ઘરે જ છે. ભાભી, તમને બા હું નડતા હતા તે તમે એને ઘરની બહાર કાઢી મૂક્યા. જતીનભાઈ, જ્યારે તમારા ભાઈયારે લગ્ન થયા ને એ પહેલા મારા બીજે લગ્ન થયા હતા. ત્યાંથી મેં 1 મહિનામાં છૂટું કરી નાખ્યું, કારણ કે મારી હાઉ બહુ કજાત હતી. અને તમારા ભાઈયારે લગ્ન કર્યા ને ત્યારે મેં શરત કરી કે તમારી માને હું મારી ભેગી નહીં રાખું. બસ એટલે હું તમારી માને મારે ભેગા નથી રાખતી. વાહ ભાઈ, તમે પણ બાકી ખરા છો. તમે આવી શરત માની પણ લીધી અને આપણી સગી મને તરછોડી દીધી. ભાભી, હું આજે જ બાને તેડવા જાઉં છું અને આ સાંજ સુધીમાં પાછો આવી જઈશ અને બા હવેથી અહીંયા જ રહેશે. જો તમને ભાભી બા સાથે રહેવું પસંદ ન હોય ને તો તમારા બિસ્તરા પોટલા ભરો અને નીકળો અહીંથી. ઉપાધિના ભારથી હું થાહે હવે. અસને બા અહીંયા આવ્યા પછી ને તું જરાક મોઢામાં જીભ રાખજે ને ઓલો મારો ભાઈ નહીં તારું મોઢું રાખે એ તો બે શરમ કરી આદી ઉતી. કોણ જાણે હવે દેર ભોજાઈ બે હરખા ભેગા થઈ જાહે. આવો બા. બા, તમારે હવે અહીં જ રહેવાનું છે મારી સાથે. આવો, હું પણ જોઉં છું કે હવે તમને કોણ ઘરમાંથી બહાર કાઢે છે. ભાભી, જો હું તમને સીધી રીતે કહું છું, હવે મારા બા અહીંયા જ રહેશે. હા, જો તમને ન ગમતું હોય તો તમે તમારા બિસ્તરા પોટલા હકેલો અને નીકળો ઘરની બહાર. પણ મારા બા તો હવે આ ઘરમાં જ રહે, માટે મારે આ ઘરમાં કોઈ જાતની મગજમારી જોઈએ નહીં. નહીં ભાઈ, મારે આ ઘર છોડીને નથી જવું. હું તમારી અને બાની બંનેની માફી માંગુ છું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો બા. તમે બહુ સારા છો. તમે મને કોઈથી હેરાન નથી કરી, તોય મેં તમારા ઉપર અણગમો રાખ્યો અને તમને નફરત કરતી રહી. ખરેખરમાં તો તમે મારી સાસુ નહીં પણ મારી માં છો. મેં તમારી હારે બહુ ખરાબ વર્તન કર્યું બા. તમારી દીકરીને માફ કરી દો. મને એવું લાગતું હતું કે આ જગતમાં બધી હાઉ એક હરખી હોય છે, પણ નહીં. આ જગતમાં એક દયાળુ માં પણ હોય છે જે એની વહુને એક દીકરીની જેમ ગણે છે. મારી ભૂલ થઈ ગઈ બા, મને માફ કરી દો. માફ કરી દો. હશે બેટા, જે થયું એ ભૂલી જા. બસ હવે આવું નહીં કરતી અને મારા દીકરાઓથી હજી ક્યારેય નહીં કરતી, ક્યારેય નહીં કરતી.
જોયું ને ભાઈ, માયા માફ કરી દીધા ને. ઓલી કહેવત છે ને કે સોરું કો સોરું થાય પણ માવતર કમાવતર ન થાય હો. માતે માં બીજા વગડાના વાહ. હા